મારી મમ્મી ખાવાનું બનાવે નાખ્યું એક નંબર અને મારી મમ્મીને પૂછીએ જો મને તો દેખાય તો ખરી કે મારું ફેવરિટ હે મેથીનું હિયાક હે એટલે આપણી હે ને કંઈ ઘટે નહીં જો મેથીનું હિયાક ને રોટલી અને એમાં શાહ હોય ને તો બીજું કંઈ જરૂર જ ન પડે મારા કલેજાવ ને આપણી કંઈ બીજું ભાવે નહીં એ હોય ને હિયારાનો ઓટાણે સારી કહેવાય મેથી હિયારામાં આપણી ખાઈએ તો મજા આવે એમ તો મેથીનું હિયાક ને રોટલી ને દહીં ને બુંદી ને મૂંથાર થોડોક કાઢ્યો મારી મમ્મી ડબરામાંથી કે તારે ખાવા હોય તો એને ખાવાય છે એટલે એની કાઢાય છે મને તો ઓછા ભાવે આપણી ન ભાવે બહુ મીઠી વસ્તુ આપણી ઓછી ખાય મારા કલાઈ જાઓ તો આપણી મમ્મીની છે ને એવું પૂછીએ કે મમ્મી કાં હે ને કાં ગોઠવીને રાખ્યું આજનું મમ્મી તો એવું તમે કે કયો જય માતાજી જય વસરાજ દાયરાની સીતારામ અને રામ રામ જ્યાં ખાવાનું મૂક્યું મેથી લહણની કટકી પાડે રૂપારું મેથીનું તો તમને ખબર છે કે મારા ફેવરેટ દેવભાઈની છે હિયારામાં મેથી મેળવી મેથીનું હિયાક કર્યું આજે શાક પડી દહીં પડ્યું રોટલી પડી પછી બુંદી ને મૂંથાર ને એ ખાવા હોય તો આવે જાવ તીખા તીખ મજા આવે જાય ખાવામાં ગરમા ગરમ પછી ખાઈ લઈએ તો હાલો અમારે વિચાર છે કે વડોદરા જાવું હટાવે પગી લાગવા વિચાર્યું કે વડોદરા જાવું એ તૈયારી કરીએ ખાઈ લઈએ તો પછી નીકળીએ આગળ તમારે આવવું હોય તો આવે જાવ તો વડોદરા પૈકી લગાઈ જાય તમારાથી ને જો ખાવું હોય તો ખાવા પધારો આવતા ને તો ટાણું વાત જોવા પણ કોઈ આવતું ને મારા દેવની વાત જોવે જવાય થાકે ગઈ બે વાગવા આવ્યા પણ ભાઈ સિંહ આવે તો જટ ખાવાનું પીવાનું કરીએ ને અત્યારે તૈયાર છે આવી જાવ જો ખાવાનું મસ્ત બનાવ્યું એકદમ મેથીની ભાજી તમને થાય કે કડવી કાયમ કરે મેં વાટકામાં પણ આ ફેવરેટ છે હો અટાણે ડોક્ટરે કહે કે મેથીની ભાજી ખાઓ લહણની કટકી પાડે જો અમારા દેવભાઈ ની તો લહણની કટકી સ્પેશિયલ એમાં નાખે દાના તો એકદમ મજા આવી જાય ખાવાની અમને તો આજ ભાવે સાદું સાદું મજા આવે મોજ આવી જાય જો મારો દેવ ઓલો આપણે માનવ આવી છે માનવ ફટાફટ કે બા મેથી ભાજી બનાવી ઈ રાજી થઈ જાય મેથી ભાજી રોટલી ટેસ્ટ આવી જાય આવો આવો તમે આવો ખાવા આવો એવા આવી જો હવારને આવીને છે કામના ધોળી સવારે 8 વાગ્યાની 7 વાગ્યાની ઉઠાના ઘરના કામમાંથી જુસી નેતા આવતી નગરી ને થાતી જો હજવારી પોતા કરા ઠામ ઉંડકા લુગડા ધોવેલા કરિયા વારેલા આ માંડવની તૈયાર કરેલા નવરાવા ધોવરાવા એને ખવરાવેલા પીવરાવેલા જા આડી અવરી થેલા તાકરે બકાલું લેવા હાલો મને બકાલું લેવા જા બકાલું લેવે પાછી આવે કરે રાંધા જા બને રાંધે હીટે તૈયાર કરે તો દેવભાઈની વાત જોતી હતી તો દેવભાઈ આવે તો દેવભાઈ ખાવા બેહે પછી ઘરે પાછા ઠામ થાય તો ઘરે પાછા ઠામ લઈને આગળ જા ઘડી ઉટકવા જાય કરે લેતા તો 3 વાગે કહે આગળ 3 વાગે તો કરો સા કરે કે હાલો સાને ઠામ ઉટકો અને મારે તો આજ માનો કે આખો દી હડિયું કાઢવામાં જ વયો જાય એક તો એવડો ડેલો હોય મોટો તે વારે સાફ સફાઈ કરે ને આસો પાલવમાં કુસોન હેડ પાર્કિંગમાં કુસોન દેવી ન થાય આખો દી અહીં થાકી જા આખો દી કે તો આખો દી થાકી જા કામમાંથી પણ દેવી ન થાતી કહેવાય છે ને કે ભગવાનને કે કામ જાજુ દીજે જો લુગડાઈ પણ એક થાય તો એક હેઠું લઈને જા સલે કઈ ન હોય ને તો સંપલની જોડ કોઈની પડી હોય તો ઈ ધોવા જા મળી હક ન થાય તો ઓહો રૂપારું કરે મુકે નાના તમારા છોકરા પહેરે વધે તો કો કહે ને કે રૂપારું સોખાય છે એ રાખે સોખું રાખવું પડે આપણે ગાય માણાનું કામ છે બીજું તો આપણે કામ કરીએ ઘરનું કર્યા રાખ્યા આડાવડા એમાં આપણી કી છે કે નવી નવાઈ આવીને આપણે આપણું કામ તો કરવું જ પડે હું એક ને જ કરતી ઘરમાં કરે કામ બરાબર તો મને થાય કે મારી ઉંમર પ્રમાણે તો મને એટલું તો થાય કે ઓહો બહુ કરે કામ થોડું ને માતાજીની દયા છે ભાઈ ભગવાન કે ઘરમાં જાજુ કામ દીજે કામ કર્યા રાખીએ શરીરમાં સલામત રાખજે શક્તિ દીજે માતાજીને ભગવાનની કામ શરીર નિરોગી રાખ તો કામ કરવામાં તો ન મરે જઈએ ભગવાનનું નામ બોલતા જઈએ કહેવાય છે ને કે રાતે નિંદ્રા દિવસે કામ ક્યારે બચશો સીતારામ રામનું નામ લેતા જાઓ અને કામ કરતા જાઓ તો ભગવાન ઠાકોરો ઉતારતો જાય કામ કે હોય આ મારું નામે લેતી જાય જો તે કામે કરતી જાય આપણે કે ને કોથરા પાર ભર્યું ભગવાનના નામના એ ભરવા જરૂરી છે હો કોથરા ઉપર જાય ઉતાર કોથરા જ છૂટશે કામ નહીં છૂટે કે કામ કરે ના આવી એ તો આપણે છે મારું નામ લીધું કે નેટ લીધું ના જેમ કીધું કે ઓય નેટ લીધું હો તો એ નહીં હાલે લેવું જ પડે એટલે થોડું હું લાય એવી રીતે તમે કામ કરતા જાઓ ભગવાનનું નામ લેતા જાઓ અને ઠીક કામ કરતા જાઓ તો તમને જોજો શક્તિ કેટલી ભગવાન દે વળી બીજો યાદ કરજો કઈ ન આવડે તો સીતારામ શ્રીરામ બસ એટલું જે માતાજી નામ લીધા રાખો આજી મારી વિનંતી
લઈ જાઓ. આજે આપણી પૂગે એવા ઓરદર અને 71 મંદિરે, તો કે આપણી કુળદેવી છે એટલે આવવું પડે કારક, અને આપણે થોડુંક કામ એવું ઉતું એટલે આવ્યા, અને હું ને મારી મમ્મી આવ્યા. તો આપણી કામ કહેવાય કે આવીએ ને પછી મમ્મી કેવી શાંતિ મળે, કંઈ ઘટે. આવીએ પછી આપણે એમ થાય કે ભૂખા ને તર્યા હે ને આપણી બેઠા જ રહીએ ને આપણી આવે એક નંબર અહીં શાંતિ મળે ને સુકૂનનું જગા હે. એટલે જો એ તો હરેક માણસ માટે કે કામ કહેવાય કે એની કુળદેવીનું મંદિર એટલે કે એ સુકૂનની જગા જ હોય ને અહીંયા આવીએ એટલે આપણી શાંતિ જ મળે. ગમે એવાના ટેન્શન હોય ને મારા લઈ જાઓ તો એ ટેન્શન આપણા હટી જાય, આપણી દૂર થઈ જાય, આપણી ટેન્શનમાંથી નીકળી જાય અને માઇન્ડ થઈ જાય આપણું ફ્રેશ. તો આપણી કુળદેવી જરૂર ને જરૂર આવવું તો પડે જ ને. આપણે આવ્યા વગર હાલે નહીં. તો એમ કહેવાય વરસમાં એકવાર તો જો જરૂર ને જરૂર બધાને ગમે એવું કામ હોય ને તો વરસમાં એકવાર તો ધક્કો ખાવો જ પડે આપણી કુળદેવી. એના વગર તો હાલે જ નહીં, નકર આપણા કામ થાય નહીં. તો દેવ કંઈ એમ તો નથી કહેતા કે કામ ન કરે, પણ એ કરે, પણ આપણી ફરજમાં આવે ને કે થોડું ઘણું તો આપણે કરવું પડે. બરોબર ને મમ્મી? જય માતાજી, જય વસરાજ, દૈરાન સીતારામ અને રામ રામ જાજાથી. જો અમે આજ કુળદેવીમાં એ મન થયું, કુળદેવી માને તો અમે મોર મૂકીએ નહીં, ડગલે ને પગલે અમારે માં તો મોરની મોર, જોકે ઘેર હોય તોય પણ તોય એનું ઘર હાસું આ છે. એટલે અમારે વરહદી નહીં, વરહમાં તો અમે જોકે 500 વાર આવતા હે, જાજામાં જાજાના આવીએ ડગલે ને પગલે, કારણ કે એને નમીએ ના તો આપણે એને ગમીએ હો. બાકી માં તો આપણા ભેગી ને ભેગી છે, ભૂલે જઈએ તો માં ન ભૂલે આપણી, કારણ કે એ વ્યા ગમે એવા હોય ને તો માં આપણી ને જ ભૂલતી. પણ આપણી જરૂર છે કે આપણી ફરજ છે કે મા પાસે આપણે આવવું પડે. આવે ને એને પગી લાગીએ તો એ કેટલી ખુશ થઈ જાય. આપણી માણસ કે ના કે આપણે એક પગી લાગીએ તો એનો માથે હાથ મુકાઈ જાય તો જિંદગી ભર માથે હાથ ન ઉપાડે હો. એ માં હે આ 71 આપણી માં જેવી તો માં દુનિયામાં કોઈની માં. દ્વારકાવાળા કૃષ્ણ ભગવાન કાળિયા ઠાકરની પણ કુળદેવી 71 જ છે. હરસિદ્ધિ માં ને 71 બે એક જ કહેવાય. તો એ કુળદેવી હે મારા લઈ જાઓ. તો આપણી કામ કહેવાય કે હમણાં તમને દર્શન પણ કરાવ્યું, અને આપણે બેઠા ટાણે તો બરાબર આપણે દર્શન કરી લીધા. એટલે મમ્મીને કીધું મેં બ્લોગનું સ્ટાર્ટઅપ કરી દઈએ અને પછી દર્શન કરાવીએ. તો દર્શન હમણાં તમને કરાવ્યું એક નંબર માતાજીના. તો બધાએ દર્શન કરજો અને કોમેન્ટમાં બધાએ લખજો કે જય માતાજી. એટલું તો જો ગમે માણસ કરે છે કે મારા લઈ જાઓ લોક જોતા હોય એના માટે એટલું તો કંઈ નહીં, તો એ એટલું તો કરે છે ને. સબસ્ક્રાઈબ તમે ન કરે શકો પણ કોમેન્ટમાં જય માતાજી તો લખે શકો ને, સારા શબ્દ લખો તો પુણ્ય તમને પણ મળે ને તમને પણ સારો એટલો મોકો મળે મારા લઈ જાઓ. અટાણે તમે કોઈ 71 ના દર્શન કરવા ન પૂગે શકતા હોય તો અમે તમને સેમ ટુ સેમ દર્શન કરાવીએ. તો તમે એટલું તો કરી શકો ને કે જો અમને દેવભાઈ દર્શન કરાવ્યા મંદિરમાં જઈને, જોતા સેમ ટુ સેમ કેવા નસીબ વાળા. અમે તો નસીબ વાળા કહેવાય, પણ તમે નસીબ વાળા કહેવાય કે મંદિરમાંથી સેમ ટુ સેમ તમે દર્શન કરો. તો એના બદલામાં ખાલી લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો, એ ન ભૂલતા. દેવભાઈ તમારા થકું આગળ આવીએ અને 71 માની દયા તો તમને બહુ આગળ અસલ દેખાડતો જાય. માતાજીની દયા જરૂર ને જરૂર ભૂલતા નહીં તમે.